આજે ગઈકાલ 5 દિવસ પહેલાં એક મેસેજ મળ્યો હતો અને એ મેસેજ હતું પબ્લિક તરફથી, પોતાની જાતે પબ્લિક તરફથી જ મેસેજ ફરતો કરવામાં આવેલો હતો કે ભાઈ આપણા વિસ્તારના રોડ રસ્તાઓ ચોમાસામાં એટલી બદતર હાલતમાં થઈ જાય છે. એ આ મૈડા રોડ સોસાયટી છે, બારકોસિયાની અંદરની સોસાયટીઓ છે, આપણા 4, 5, 6 જે લઘુમતી વિસ્તાર કહેવાય એ વિસ્તારની સોસાયટીઓ લગભગ 100-150 જેટલી સોસાયટીઓ છે. આ સોસાયટીમાં ચોમાસામાં તો એવી હાલત થઈ જાય છે કે સોસાયટીમાં જવા માટે 12-13 કિલોમીટર દૂર વાહન પાર્ક કરીને ચાલતા જવું પડે છે અને ચાલીને પણ જઈ શકાય એવી પરિસ્થિતિ હોતી નથી. અને છેલ્લા હું એવું કહું છું કે છેલ્લા 15-20 વર્ષથી નડિયાદ નગરપાલિકાના વિસ્તારમાં જે વિકાસ થયો છે એવો વિકાસ નડિયાદના આ વિસ્તારમાં થયો નથી. હું 5 વર્ષથી કાઉન્સિલર તરીકે હું રહ્યો હતો અને દરેક સભામાં પણ મેં આ વાતની ખાસ ઉલ્લેખ કરેલો હતો કે ભાઈ નડિયાદ નગરપાલિકામાં જે ગ્રાન્ટ આવતી હતી એ ગ્રાન્ટમાંથી 4, 5, 6 વિસ્તારમાં સરખા ભાગે વહેંચણી કરી અને એ ગ્રાન્ટ આ વિસ્તારમાં ફાળવી દો. પરંતુ સત્તામાં જે બેઠેલા કાઉન્સિલરો છે એ સત્તાના બીકથી કે સત્તાના દબાણથી મારી વાતને સમર્થન આપતા ન હતા અને એના કારણે આપણા વિસ્તારમાં જોઈએ વિકાસ થયો નથી. ને હજુ પણ પબ્લિક દિવસે દિવસે પબ્લિકને હવે જાગૃત થઈ છે કે ભાઈ આ જો આવી રીતે આપણે ઘરમાં બેસી રહીશું તો આપણા વિસ્તારનો કોઈ નિકાલ થવાનો નથી. એટલે આપણે મંગળવારે કે બુધવારે કે ગુરુવારે પબ્લિક જે નક્કી કરે એ રીતે આપણે હલ્લાબોલ નડિયાદ નગરપાલિકામાં કરવાનો છે, કલેક્ટર કચેરીમાં કરવાનો છે. અને જો આપણે ઘરની બહાર નહીં નીકળીશું તો આ વિસ્તારનો ચોક્કસ વિકાસ ક્યારેય થશે નહીં. એટલે પબ્લિકે પોતે જાગૃત થવું પડશે. મેં એડવોકેટ તરીકે પણ મેં ઘણીવાર હાઈકોર્ટમાં રીટ પણ કરી છે, હાઈકોર્ટમાં પણ રીટ કરી હતી, હાઈકોર્ટે પણ પગલાં લીધા છે. તો એ પગલાં લીધા પછી જે પબ્લિકે જાગૃત થવું જોઈએ એ પબ્લિક જાગૃત નથી થતી ને પબ્લિક જાગૃત નથી થતી એટલે આપણા વિસ્તારનો વિકાસ થતો નથી. એટલે હું તો બધાને કહું છું કે આપણા વિસ્તારનો વિકાસ જોઈતો હોય તો રોડ પર આવો અને પોતાનો હક માંગો. એક બીજો વિડીયો અલગ